આજે આપણે જે મુદ્દાને સ્પર્શ કરી રહ્યા છીએ એ સીધો જ આપણી થાળી સાથે અને આપણા દેશના ભવિષ્ય સાથે જોડાયેલો છે. આ છે ખાલી થતા ગામડાની વાત. અને સાચું કહું તો આ માત્ર ગામડાની સમસ્યા નથી, આપણા સૌના માટે એક ખતરાની ઘંટી છે. ચાલો સમજીએ કેમ. આ એ સવાલ છે જે ખરેખર વિચારવા પર મજબૂર કરી દે, ખરું ને? જે વ્યક્તિને આપણે અન્નદાતા કહીએ છીએ, જે આખા દેશનું પેટ ભરે છે, એ જ આજે મજૂર બનવા માટે કેમ લાચાર છે? ચાલો આ સમસ્યાના મૂળમાં ઉતરીએ. તો શરૂઆત ક્યાંથી કરીએ? સૌથી પહેલાં તો એ સમજવું પડશે કે એવા તે કયા કારણો છે જેના લીધે ખેડૂતો અને ખાસ કરીને યુવા પેઢી પોતાના જ ગામ અને પોતાની જમીન છોડવા માટે મજબૂર થઈ રહી છે. જુઓ, આ કોઈ એક સમસ્યા નથી, પણ જાણે ચારે બાજુથી ઘેરી લેતી એક ઝાડ છે. એક તરફ માથે દેવાનો ડુંગર છે, તો બીજી તરફ ક્યારેક વરસાદનો માર, તો ક્યારેક દુકાળ. પાકના ભાવ પણ પૂરતા મળતા નથી. હવે આ બધાની વચ્ચે યુવા પેઢીને ખેતીમાં પોતાનું ભવિષ્ય ક્યાંથી દેખાય? એટલે જ તો એ લોકો ગામ છોડીને શહેર તરફ ભાગી રહ્યા છે. જરા આ વાક્યની ગંભીરતા વિશે વિચારો. જે હાથમાં એક સમયે હળ હતું, જે હાથોએ આ દેશની ભૂખ મટાડી, એ જ હાથ આજે શહેરોમાં જઈને ઈંટો ઉપાડવા અને મજૂરી કરવા લાચાર બન્યા છે. આ માત્ર એક વ્યવસાયનું પતન નથી, આ તો એમના ગૌરવનું અપમાન છે. અહીં જે બદલાવ દેખાઈ રહ્યો છે એ ખરેખર હૃદય કંપાવી દેવો છે. એક તરફ છે અન્નદાતા એટલે કે પાલનહાર, અને બીજી તરફ છે મજૂર, જે ફક્ત પોતાનો શ્રમ વેચીને પેટ ભરે છે. આ પરિવર્તન જ આપણા સમાજની કડવી વાસ્તવિકતા છે. તો ચાલો હવે થોડું આગળ વધીએ અને હવે જોઈએ કે આ આખી પરિસ્થિતિની અસર રાષ્ટ્રીય સ્તરે કેવી રીતે પડી રહી છે. કારણ કે આ હવે કોઈ એક વ્યક્તિ કે ગામની વાત નથી રહી, આ તો આખા દેશ માટે એક સંકટ બની રહ્યું છે. એક મિનિટ માટે વિચારો, જો ગામડાઓમાંથી ખેડૂતો આમ જ શહેર તરફ ભાગતા રહેશે તો આપણા ખેતરોમાં પાક કોણ ઉગાડશે? આપણી થાળીમાં રોટલી ક્યાંથી આવશે? ખાલી થાળી, આ બે શબ્દો ભવિષ્યના સૌથી મોટા સંકટ તરફ ઇશારો કરે છે. અને આ